નમસ્કાર. નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ધવલાઓ બ્રહ્મભટ્ટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે વોર્ડ નંબર 15ના ઉમેદવારોનું કાર્યાલયનું આજે શરૂઆત થઈ રહી છે. નવપ્રભા ગુજરાતની ટીમ આજે વોર્ડ નંબર 15માં જે કોંગ્રેસના ઉમેદવારો છે એના કાર્યાલયની આજે શરૂઆત થઈ રહી છે. તેના લાઈવ દ્રશ્ય આજે અમે તમારા સુધી મોકલી રહ્યા છે. ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો નીલમબેન નિગમ, પારુલબેન પટેલ, આશીષભાઈ જોશી, રાજેન્દ્ર બારોટ ખાસ આ નવા કાર્યાલયનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. આશીષભાઈ જોશી કે જે વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર છે, નીલમબેન નિગમ, પારુલબેન પટેલ અને રાજુભાઈ બારોટ દ્વારા આજે નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ખાસ આ સાથે આપણે વાતચીત આશીષભાઈ જોશી સાથે કરીશું, રાજુભાઈ બારોટ સાથે કરીશું, નીલમબેન નિગમ સાથે વાતચીત કરીશું. ખાસ આજે આ નવીન કાર્યાલયનું ઉદઘાટન વોર્ડ નંબર 15માં થઈ રહ્યું છે ત્યારે નવપ્રભા ગુજરાતની ટીમ આ લાઈવ દ્રશ્યો તમારા સુધી મોકલી રહી છે. આપણે સીધો જ સંપર્ક આશીષભાઈ જોશી સાથે કરીશું. આજે આ નવા કાર્યાલયનું જે ઉદઘાટન થઈ રહ્યું છે એના વિશે આપણે ખાસ આશીષભાઈ, વોર્ડ નંબર 15ના ઉમેદવાર કોંગ્રેસે આપણને ટિકિટ આપી છે, આજે આ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે, આપ શું કહેશો? વોર્ડ 15ની અંદર આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માટે કેટલો બધો ઉત્સાહ છે. મોટી સંખ્યામાં આજે વૈકુંઠ સોસાયટીના નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. આ સમગ્ર પેનલને જંગી બહુમતીથી જીતાડવાની એમને આજે અમને ખાતરી આપી છે અને આજના દિવસે વૈકુંઠ સોસાયટી ખાતે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય શરૂ કર્યું છે. નાગરિકો, સ્થાનિકો સૌ બધા અહીંયા જોડાયા છે. સોસાયટીના આગેવાનો, સોસાયટીના દરેક વિભાગના આગેવાનો અત્યારે અહીંયા હાજર છે અને અમે કહીશું કે તમામ નાગરિકો અને વડીલોએ અમને આશીર્વાદ આપ્યા છે કે આપ અને આપની આખી પેનલ મારી સાથે નીલમબેન શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ અને રાજેન્દ્રભાઈ બારોટ અમારી આ પેનલને જીતના આશીર્વાદ પણ આજે આપ્યા છે. અને જે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં આ વૈકુંઠ સોસાયટીના નાગરિકો ઉપસ્થિત રહ્યા છે એ જ દર્શાવે છે કે આ વખતે વૈકુંઠ સોસાયટીના સમગ્ર વિસ્તાર અને સમગ્ર વાઘોડિયા રોડ વોર્ડ 15ના તમામ નાગરિકોએ નક્કી કર્યું છે કે પરિવર્તન લાવવું છે. ખૂબ થયો ભ્રષ્ટાચાર. હવે નાગરિકોએ વિચાર્યું છે કે આ ભ્રષ્ટાચારીઓને કંટ્રોલ કરવા માટે આવનાર 26 તારીખે ખૂબ વિચારીને આ સમગ્ર કોંગ્રેસની પેનલને જીતાડીને અમારે વડોદરા મહાનગરમાં મોકલવી છે. આશીષભાઈ, આપે હવે કેમ્પેનિંગ શરૂઆત કરી દીધી છે. જુદા જુદા એરિયામાં આપના વોર્ડના જે અલગ અલગ એરિયા જે છે, સોસાયટીમાં જાઓ છો, ફ્લેટોમાં જાઓ છો, ઘણા બધા પ્રોબ્લેમો આપણને કહેતા હશે. કઈ જાતના પ્રોબ્લેમોને શું કહેતા હોય છે આપણને? આ વોર્ડ વિસ્તારની અંદર મોટા ભાગની જે સમસ્યાઓ હતી અમે 5 વર્ષમાં દૂર કરી છે. વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે 3 ટર્મના અમારા ધારાસભ્ય ગાયબ છે, 2 વર્ષ થઈ ગયા અમારા સાંસદ ગાયબ છે. એટલે સ્થાનિકોએ આ વખતે મન બનાવ્યું છે કે જેણે કામ કર્યું છે 5 વર્ષ, જેણે અમારા ફોન ઉચક્યા છે, જેણે અમારી સમસ્યાઓ સાંભળી છે, આ વખતે અમે એમને મત આપીશું. એમની પાર્ટી ભલે અમે કોંગ્રેસ પાર્ટીમાં ગયા પણ અમારી વિચારધારા પ્રજા જ છે. પ્રજાને વેરાનું વળતર અપાવવું જોઈએ અને એમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હોય કે સાંસદ હોય, જીત્યા પછી અહીંથી ખોબે મત લઈને ગાયબ થઈ ગયા છે. ત્યારે આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે અને 26 તારીખે આપ જોજો કે જે રીતે બટનો દબાવશે ને એનું પરિણામ 28 તારીખે આવશે. ત્યારે આ કોંગ્રેસ પાર્ટીની આખી પેનલ જીતીને કોર્પોરેશનમાં આ વિસ્તારના વિકાસ માટે અમે અવાજ ઉઠાવીશું. ફક્ત થોડો ઘણો એવું કહેવાય કે 20% જેટલો ભાગ આ વિસ્તારનો પાણીથી થોડોક ઇફેક્ટેડ છે. એને પણ અમે આવનાર દિવસમાં નવી લાઈનનું કામ ચાલુ છે, જે પાઇપલાઇનમાં જ છે એ કામ, એ બી પૂર્ણ થઈ જશે મે મહિના સુધી. એટલે નવું પાણી પણ એમને મળવાનું છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ વૈકુંઠ સોસાયટીમાં જે રોડનું કામ બાકી છે એ બી આવનારા ટર્મમાં અમે પૂરું કરીશું. સાથે જ અમારી સાથે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ અને દીપક શ્રીવાસ્તવ જે 10 વર્ષ અહીંયા પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે, આ તમામનો સપોર્ટ અમે શક્તિ ભેગી કરીને આ વિસ્તારની જનતા માટે લોકસેવાના કામો કરીશું. ખૂબ આભાર આશીષભાઈ, આપણી સાથે જોડાયા હતા. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર છે. આપણે નીલમબેન સાથે વાત કરીશું. બેન, આજે આપના જે કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે,
આપ ફેરી ફરી રહ્યા છો, જનસંપર્ક કરી રહ્યા છો. પહેલા તો આ કાર્યનો આજ શુભારંભ કરી રહ્યા છો. સૌપ્રથમ તો જેમ આપે અગાઉ ઇન્ટરવ્યુ લીધું હતું અમારું, એમાં અમે અમારા પ્રચારની શરૂઆત પણ વૈકુંઠ ધામ સોસાયટીમાંથી કરી છે, વૈકુંઠ સોસાયટીથી. અને અમારી પહેલી નવી જે કાર્યાલય છે એ પણ અમે વૈકુંઠથી જ શરૂ કરી છે. એટલે કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લઈને આગળ વધી રહ્યા છે. અને આજે દાદાનો પણ દિવસ છે, શનિવાર. અમે અમારા જે પણ સારા કાર્યો હોય અમે શનિવારથી શુભારંભ કરીએ છીએ. અને બસ આજે એવી રીતે અમે આ કાર્યાલયનું આરંભ કરીએ છીએ. તમે સોસાયટીમાં ફરતા રહો છો, ફ્લેટમાં ફરો છો, તમને આશીર્વાદ આપે છે. શું લાગે છે કે તમારી જીત પાકી છે? દેખો, આશીર્વાદ એમને કોઈ નથી આપતું. મનથી આશીર્વાદ મળ્યા છે તો ચોક્કસ વિશ્વાસ છે કે જીત તમારી જ છે. જી બેન, નીલમબેન આપણી સાથે જોડાયા હતા. પારુલબેન પટેલ સાથે આપણે સીધી વાતચીત કરીશું. બેન, આપ બી ફરો છો, લોકોના પ્રશ્નો તમારા સુધી આવતા હશે. આજે કાર્યાલયનું ઉદઘાટન છે, આપ શું કહેશો? આજે વૈકુંઠની અંદર આવ્યા છે અને વૈકુંઠની અંદર જે રીતે અમને 5 વર્ષ અમને જે રીતે આવકાર્યા હતા એનાથી કદાચ અમને વધારે આ વખતે આવકાર્યા છે. અમે પક્ષ બદલ્યો છે. પક્ષની સાથે વિસ્તારના નાગરિકોને કઈ છે નહીં, અમારે કામ કરતો વ્યક્તિ જોઈએ છે, કેવો વ્યક્તિ છે, કોણ કામ કરે છે એ રીતે જોઈએ છે. જ્યારે પૂરનો સમય હતો ત્યારે આ વિસ્તાર આખો પાણીમાં હતો. એ સમયે વિસ્તારના નાગરિકોએ બહુ ધારાસભ્યોને, સાંસદને બહુ ફોન કર્યા, ક્યારે કોઈનો ફોન પણ ઉપાડ્યો નથી, અમારા પણ ફોન નથી ઉપાડ્યા. એટલે એમને એવું છે કે અમારી સાથે કોણ આવીને ઊભું રહ્યું છે, અમારા ફોન કોણ ઉપાડે છે. એ રીતે અમે વોટિંગ કરીશું અને અમારે તમને જ જોઈએ. મારી સાથે છે નીલમબેન શ્રીવાસ્તવ, જે મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી દીપકભાઈના બેન છે, જે એમને પણ આગળ બહુ કામ કરેલા છે. આશીષભાઈ જોશી છે, એમને પણ મારી સાથે અમે રહીને કામ કર્યા છે. અને રાજુભાઈ બારોટ છે. અમે જે પણ કામો કર્યા છે, આગળ હવે જે પણ બાકી રહ્યા છે એ કામોને અમે વિકાસમાં આગળ વધારીશું. અને અહીંયા કાર્યાલયનું આજે વૈકુંઠમાં ઓપનિંગ કર્યું છે એટલે જયશ્રી રામના નામથી જ ઓપનિંગ થયું છે. એટલે કોઈ મગજમાં એવું વિચારતું હોય કે જયશ્રી રામ નથી બોલી શકતા, પણ બધા જ જયશ્રી રામ બોલી શકે છે. અને અમે પોતે પણ હિન્દુ છે અને અહીંના લોકો પણ હિન્દુ જ છે. અને બધા જ અમને 26 તારીખે એ વસ્તુનું સાબિત કરી બતાવશે અને 28 તારીખે એનું રિઝલ્ટ મળશે જોવા. મિત્રો, જય શ્રી રામના નામથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આપણે સીધા જ રાજુભાઈ બાવળ સાથે બોલીશું. રાજુભાઈ, જય શ્રી રામના નામથી આ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. બિલકુલ, કેમ નહીં. જય શ્રી રામ તો હિન્દુ ધર્મના બધા આના પર તો બધી આખું રાજકારણ થયેલું છે. અને અત્યારે આના નામ પર તો વોટ માંગવા પણ લોકો નીકળ્યા છે. પણ એમને ખબર નથી કે આ વિસ્તાર, પૂર્વ વિસ્તાર જે વોર્ડ નંબર 15 કહેવાય છે, એ આખા બરોડામાં બધાની નજર હોય છે. ઘણી બધી 30 વર્ષથી સરકાર રહી, એમાં યુવાનો, બહેનો આ બધાને અનુભવ થઈ ગયો છે. યુવાનો બી જયારે કોઈ ધાર્મિક કાર્યક્રમ કરવાનો હોય અને જતા હોય છે ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ અમારો મત વિસ્તાર નથી આ. અને જયારે આજે ચૂંટણી આવે છે ત્યારે અમારો ગઢ બની જાય છે એવું કહે છે. તો યુવાનોની બી આ લોકો એવું કરે છે કે જે યુવા ધન તો અત્યારે ખાસ દેશને આગળ લઈ જાય, વિકાસના કામો કરતા હોય, દોડતા હોય, એ લોકોને પણ આવો જવાબ મળતો હોય તો આ વખતે ખાસ કરીને યુવા ધન બી અમારી સાથે જોડાયું છે. અને ચોક્કસપણે અમારો કોંગ્રેસનો વોર્ડ નંબર 15માં પેનલનો વિજય છે નક્કી નક્કી ને નક્કી. કેવો અનુભવ રહ્યો? જનસંપર્ક કરી રહ્યા છો, લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો? બિલકુલ જોઈએ છે અમે. અને આપણે કઈ હું ઇલેક્શન પહેલી વખત લડી રહ્યો છું, પણ મધુભાઈ શ્રીવાસ્તવ લડી ચુક્યા છે, એમના અહીંયા આગળ મત છે. દીપકભાઈ શ્રીવાસ્તવ 2 ટર્મ લડે, એમના મત છે. આશીષભાઈ, પારુલબેન લડ્યા. હું અને નીલમબેન નવા છે, પણ નીલમબેન બી એમાંથી જ આવે છે. આખા પરિવારમાં એમના બી રાજકારણ જોતા આવ્યા છે. અને અમે કાર્યકર્તા તરીકે પણ મધુભાઈ અને દીપક શ્રીવાસ્તવ સાથે રહીને પણ અમે જોયું છે કાર્યકર્તા તરીકે. તો આજે અમને બી એ ઉત્સાહ સાથે સેવા કરવાનો મોકો મળ્યો છે. જે હું એક નીલમબેનને એક પ્રશ્ન કરવા માંગુ છું. બેન, ખાસ અમે જોયું કાલે તમે જે નામાંકિત ભરવા જતા હતા પત્ર, આજે બી બેન ગયા. મધુભાઈ, આગળ આમ એવું લાગતું કે જાણે એ જ ઇલેક્શનમાં ઉભા હોય, એમની જ હાર છે ને એમની જ જીત છે એવું મને ફીલ થયું. આપ શું કહેશો? પિતાની છત્રછાયામાં જ અમે રહ્યા છે અને એમના જે રાહ પર ચાલ્યા છે. તો અમારા પહેલા ગુરુ તો અમારા પપ્પા જ છે, મારા પિતાશ્રી. તો ગુરુને આગળ રાખીને જે કાર્ય કર્યું હોય હંમેશા સક્સેસ જ હોય છે. ખૂબ ખૂબ આભાર નીલમબેન શ્રીવાસ્તવ, રાજુભાઈ બારોટ, આશીષભાઈ જોશી અને પારુલબેન પટેલ.
સમગ્ર જે વોર્ડ નંબરના 15ના જે ઉમેદવારો છે અને એમનું આ ત્રીજું જે ઓફિસ છે એનું ઓપનિંગ થવા આજે જઈ રહ્યું છે અને થઈ ગયું છે. આપણે સાથે દીપકભાઈ જોડાવાના છે જે વોર્ડ નંબર 15માં 10 વર્ષ એક ઓપરેટર તરીકે સેવા આપી છે. દીપકભાઈ, બંને બહેનો 14 અને 15માં ઊભા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે, આપ બી મહેનત કરી રહ્યા છો આ વોર્ડમાં આ ઓફિસનું ઉદ્ઘાટન. આજે આ પૂર્વ વિસ્તારમાં વૈકુંઠ સોસાયટીમાં ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને સાથે ફેરણીમાં બી અમે ફરવા નીકળ્યા અને પ્રચારમાં નીકળ્યા છે. આજ પૂર્વ વિસ્તારે વૈકુંઠ સોસાયટી એક ઇતિહાસ રચ્યો હતો કે જે મેં મારી સેકન્ડ ટર્મમાં હાઈએસ્ટ વોટથી વડોદરા શહેરમાં જીતીને આવ્યો હતો. ત્યારે લોકો પાસે જ્યાં પ્રચારમાં નીકળ્યો છું, જે મારા 10 વર્ષના કામો જે મેં કર્યા છે લોકોના મારા નિસ્વાર્થ ભાવે એ લોકોને મળીને એટલે યાદ કરાયા છે. સાથે આશીષભાઈના જે અઢળક કામો છે એ એમને કામ યાદ કરાયા છે. એટલે એ બધું અને મારા પિતાજીએ જે કામ કર્યા છે એ કામો લોકોને ધ્યાને છે કે અમે લોકોએ કામ કરનારા આ લોકો આ પેનલ બની છે. તો જ્યાં બી અમે આજે વૈકુંઠ સોસાયટીમાં નીકળ્યા છે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ વિશ્વાસ આપ્યો છે કે અમે આ જે પેનલ મજબૂત પેનલ બની છે એટલે જંગી બહુમતીથી જીતાઈને લાવીશું. દીપકભાઈ, બેનને તો મેં પ્રશ્ન કર્યો, તમને બી કરું છું. મધુભાઈ આગળ ઊભા હતા અને કેન્ડિડેટ પાછળ હતા. મધુભાઈને એમ લાગતું કે ઇલેક્શન એમનું છે, જીત હાર એમની છે, જે છે બધું એને લગાડી દેવાનું છે. આપ શું કહેશો? એમને આગળ પાછળનો કોઈ સવાલ નથી. એમને એક વિશ્વાસ હોય છે કે ભાઈ મેં જ્યારે લઈને નીકળ્યો હોય એમને જીતાડવાની જવાબદારી એમની હોય છે. એ જીત નિશ્ચિત છે, એ પ્રમાણે એ લઈને નીકળ્યા છે. આજે એ એક મધુભાઈ, મેં એમનો પુત્ર, અમે બેઉ આ વિસ્તારમાં અમે 15 નંબર, 14 નંબર, 16 નંબર, 15 નંબરમાં જ્યારે મારો વિસ્તાર છે તો અમે એક આગેવાની કરીને અમને જીતાડવા માટે નીકળ્યા છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે આગળ પાછળ એમાં કોઈ સવાલ થતો નથી. દીપકભાઈ શ્રીવાસ્તવ આપણી સાથે જોડાયા હતા અને વોર્ડ નંબર 15માં આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ખાસ આપ જોઈ શકો છો અહીંના વિસ્તારના લોકો બી જોડાયા છે. ખાસ આ દ્રશ્ય નવપ્રભા ગુજરાતી ટીમ વોર્ડ નંબર 15થી આપણને સીધા લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા જે રીતે વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારોના જે સપોર્ટર્સ છે એ સપોર્ટરો અહીંયા ભેગા થયા છે અને આજે આ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ અને ઉમંગ એમનામાં ચૂંટણી લઈને હતો. જનસંકલ્પ થઈ રહ્યા છે અને લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. આપણે તમામ જે ઉમેદવારો હતા એમની સાથે વાતચીત કરી. ખાસ વોર્ડ નંબર 15ના જે કોંગ્રેસના ઉમેદવારો છે એમનું નવી ઓફિસનું આજે ઉદ્ઘાટન થયું છે. તો મિત્રો ખાસ વોર્ડ નંબર 15ના જે કોંગ્રેસના ઉમેદવારો હતા એમનું ઓફિસનું આજે નવીનીકરણ આજે શરૂઆત થઈ રહી એનું અમે તમને લાઈવ દ્રશ્ય તમારા સુધી મોકલ્યું છે. તો મિત્રો આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. નવપ્રભા ગુજરાત, વડોદરા.